માંગરોળ બંદરે 20 નવેમ્બરના રોજ વ્હેલ શાર્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી। આજે માંગરોળ બંદરે વ્હેલ શાર્ક ડેની ઉજવણીના ભાગરૂપે સોમનાથ ભવનમાં બીએસ પ્રવીણકુમાર વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મેનેજર અને સંજય કુમાર કમાન્ડિંગ ઓફિસર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેરાવળ અને જૂનાગઢ જિલ્લા વન વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દરિયાઈ જીવને બચાવવાનો દુનિયાનો સૌથી પહેલો પ્રોજેક્ટ સફળ રહ્યો છે। ફિશરમેન દરિયામાં થતી ગતિવિધિઓ પર નજર રાખી તે કોસ્ટગાર્ડના આંખ અને કાન છે। વ્હેલ શાર્કનું કાયમી સંરક્ષણ કરવું જરૂરી છે। સૌના સહિયારા પ્રયાસોથી વ્હેલ શાર્કને બચાવવાનું 100% પરિણામ પણ મળ્યું છે। વ્હેલ શાર્ક ડે નિમિત્તે માછીમારોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આજે જૂનાગઢ જિલ્લાના વન વિભાગ દ્વારા ગુજરાત વ્હેલ શાર્ક દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। આ જિલ્લામાં આ વ્હેલ શાર્ક બચાવવાનું જે અભિયાન આજથી 2 દાયકા પહેલાં જે ચાલુ કરવામાં આવ્યું ત્યારે માછીમારોની મુખ્ય આવકનો સોર્સ હતો આ વ્હેલ શાર્ક। કેમ કે અમે આ અમારી ભાષામાં બેરલ કહીએ અને દરરોજ માછીમારો 1-2 માછલીઓ પકડીને લઈ આવતા હતા અને અમારા હજારો માછીમારોની આવકના સોર્સ હતો। આ એક માછલી પકડાય એટલે 1.5 થી 2 લાખ રૂપિયા અમને વળતર મળતું હતું। એવા સમયમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના વન વિભાગ દ્વારા માછીમારોને આ માછલી ના મારવા માટે અપીલ કરવામાં આવી, સૂચનાઓ કરવામાં આવી અને એ લોકોને આ વન વિભાગ દ્વારા આ માછલી આપણા દરિયાની શોભા છે અને રાષ્ટ્રીય પ્રાણી છે અને મોરારી બાપુએ 2004માં એવું કીધું કે આ જે વ્હેલ માછલી છે જે સૌરાષ્ટ્રના દરિયામાં દૂર દૂરથી આવે છે અને આપણા ઘરની એક દીકરી તરીકે મહેમાન થાય છે એને ન મારવું જોઈએ। ત્યારે માછીમાર સમાજે આ મોરારી બાપુના શબ્દો અને સરકારના આ પ્રયાસમાં એ લોકો સહભાગી થયા, એના મોરારી બાપુની વાત અપનાવી અને છેલ્લા 2 દાયકાથી માછીમારો એની મુખ્ય આવક છે એ બંધ કરી આ માછલીને બચાવવાનો અભિયાનમાં જોડાયા છે। આજે બી આ માછલી જ્યારે ભૂલથી બી ફસાઈ જાય ઝાડમાં તો ઝાડ એનું પોતે માછીમાર એને કાપી એને સંરક્ષણ આપે છે અને એને જીવતી છોડે છે। એની સામે વન વિભાગ બી ક્યાંક ને ક્યાંક આ માછીમારોને પ્રોત્સાહન આપે છે, પણ માછીમારોનું સૌથી મોટું યોગદાન ગણી શકાય કેમ કે આ માછલી લાખો રૂપિયાની એક માછલી હોય એવી અનેક માછલી દરરોજ ફસાય છે અને માછીમારો એને છોડી દે છે। ગુજરાતના દરિયામાં પ્રવાસ કરતી વિશ્વની સૌથી વિશાળ દુર્લભ પ્રજાતિ વ્હેલ શાર્કના રક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત રાજ્ય વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ગુજરાતના સાગર ખેડૂત સમાજના સહકારથી ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા 2 દાયકાથી સહસંકલિત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં સાગર ખેડૂતનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે। માછીમારોની જાળમાં ફસાયેલ વ્હેલ શાર્ક માછલીને બચાવવા માટે પોતાની કિંમતી ઝાડને કાપી આ વ્હેલ શાર્કને બચાવવામાં આવે છે। તેના બદલામાં માછીમારોને વળતર પેટે 50,000 રૂપિયા આપવામાં આવે છે। આજે ગુજરાત વ્હેલ શાર્ક દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી। આમાં ગુજરાત વન વિભાગ, કોસ્ટગાર્ડના પ્રતિનિધિ, ટાટા કેમિકલ્સ પ્રતિનિધિ, WTIના પ્રતિનિધિ તથા સાગર ખેડૂત સમાજના પ્રતિનિધિ આમાં હાજર રહ્યા તથા જો છેલ્લા 2 દાયકામાં સંયુક્ત અભિયાન દ્વારા કુલ 1000 વ્હેલ શાર્કનું અમારા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 1,26,00,000 જેટલો વળતર પણ સાગર ખેડૂતોને આપવામાં આવ્યું છે। તો આજેના આ વ્હેલ શાર્ક દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સાગર ખેડૂતોને બિરદાવવામાં આવ્યો અને એ લોકો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યું કે એ આ અભિયાનને સતત ચાલુ રાખશે તથા આની જો દીકરી વ્હેલ શાર્ક છે આનું સંરક્ષણ કરતા રહેશે।